તો સદગુરુ મહારાજ એવું કહેતા કે જ્યારે સત્સંગમાં આવો, ભજનમાં જાઓ, ત્યારે બહારના વિચારો લાવવા નહીં, બહારની વાતો કરવી નહીં. વાતો તો આપણે આખી જિંદગી ફૂટવાની નથી, પણ જો સદગુરુના શબ્દ આપણા જીવનમાં ઉતરી જશે તો આપણો બેડો પાર થઈ જાય એવું છે. અને દેવરાજ મહારાજે એની મહેનત એવી છે કે કોઈ જીવ જાગે, જીવ જગાડવાની એની મહેનત છે. તો હવે જાગી જાઓ પોતાના નિજ સ્વરૂપમાં. સદગુરુ મહારાજે ઉપદેશ આપ્યો છે અને આપણને જગાડ્યા છે. જાગ્રત અવસ્થા, સુષુપ્તિ અવસ્થા, તુર્યાતીત અવસ્થા, એ 4 અવસ્થા છે. પણ એમાં મૂળ સ્વરૂપમાં જે જાગવાની સ્થિતિ છે એ મહત્વની છે. જે જાગી ગયા, સદગુરુ મળ્યા, જાગી ગયા, એના જીવન ધન્ય બની ગયા. અખા ભગત જેવા અખા ભગત જેને ગુરુ મળ્યા અને આત્મ તત્વની ઓળખાણ થઈ ગઈ, આ જીવ જાગી ગયો. પોતાના નિજ સ્વરૂપમાં જાગી જાઓ. ગુરુની મહેનત એટલી જ છે, કારણ કે અજ્ઞાન હટાડવામાં તો બહુ વાર લાગે છે, જ્ઞાન થતા પછી વાર નથી લાગતી. તો સદગુરુની શાન એક જ સમજાઈ જાય તો બેડો પાર થઈ જાય. જેસલને તોરલે ખાલી એક શાન કરી અને એ શાનમાં સમજી ગયો, પલમાં પીર થઈ ગયો. ને આપણે ગમે એટલા ડફણા મારો તો એ નહીં, હવારે પાસે એ નહીં. એમ સદગુરુની શબ્દની ચોટ લાગી રહી છે. એક વખત આ જીવનની અંદર જે વિદેશ સ્વરૂપ આપણને સદગુરુ બતાવ્યું છે, દેહમાંથી આપણને બહાર કાઢ્યા છે કે તન મન ધન દેવા વાળો અંદર છે કે બહાર, પણ જે સદગુરુ મહારાજે બહાર કાઢ્યો છે એનું જે સ્વરૂપ છે એ સ્વરૂપમાં સ્થિર થઈ જવાની જરૂર છે. અને જે એ સ્વરૂપમાં સ્થિર થયા છે આજે એના ઇતિહાસ છે. જે સંતો થઈ ગયા એની વાણી, એનો નિચોડ એ જ છે કે પોતાના નિજ સ્વરૂપમાં જાગી જાય. જનક મહારાજને અજ્ઞાનના હિસાબે એને એમ થાય કે હું રાજા છું અને મને ભિખારીનું સપનું કેમ આવ્યું. આ 2 પ્રશ્નોના જવાબ માટે કેટલાય સંતોને ભેગા કર્યા, ઋષિ મુનિઓને ભેગા કર્યા, પણ એનો નિચોડ કોઈ લાવી શક્યા. પણ જયારે અષ્ટવક્ર મુનિ આવ્યા ત્યારે એને કીધું કે તું રાજા નથી અને ભિખારી નથી. આ રાજ તો કેદું નું હાલ્યું હવે કે આમાં ઘણા આવી લઈ ગયા, અને તું આ રાજ છે કે બધી છો, પછી તું રાજા નહીં. અને સપનામાં ભિખારીના સપના એ તો ખોટું છે. તો તું રાજા નથી ને ભિખારી નથી, તારું સ્વરૂપ તો આત્મા છે, જે અજર છે, અમર છે, અવિનાશી છે, જે કાયમ રહેવા વાળું છે, સ્થિર છે, અચલ છે, શાશ્વત છે અને સનાતન છે. તું તો એવો છો કે રાજા નથી, ભિખારી નથી, તું તો આત્મા છે. તારા નિજ સ્વરૂપમાં જાગી જા. આ દેહ છે એ તો નાશવંત છે, પણ તારું જે દેહથી પર સ્વરૂપ છે એ કાયમ રહેવા વાળું છે, એમાં એક વાર જાગી જાઓ. ત્યારે જનકને પોતાના સ્વરૂપનું ભાન થઈ ગયું અને એને એવી સમાધિ લાગી ગઈ પરમાત્મા હારે કે એને દેહનું ભાન ભૂલાઈ ગયું. જેને દેહના ભાન ભૂલાઈ ગયા છે ને એના જીવન ધન્ય બન્યા છે.
મીરાબાઈને દેહભાન ભૂલાઈ ગયું, પરમાત્માનું ભજન નહીં. તો દેહના ભાવ મટાડવા માટે આવા સમૃદ્ધ સદગુરુની જરૂર પડે છે કે જે આપણા દેહના ભાવ મટાડી દે. કારણ કે દેહનો ભાવ એવો છે કે ન્યાજ ભૂલો પડેલો છે. આ જીવ અનંત જન્મોની ભૂલ એ દેહ ભાવની અંદર છે. પણ જો સમૃદ્ધ સદગુરુ મળી જાય તો દેહના ભાવ મટાડી અને આત્મ ભાવની અંદર આ જીવને મુક્ત કરી દેશે. મુક્ત અવસ્થા એ જ્ઞાન સ્વરૂપ છે અને એમાં જે જાગી ગયા છે એ મુક્ત જ છે. એના માટે કોઈ બંધન છે નહીં. બધા બંધન છૂટી જાય ત્યારે જ આ પોતાના સ્વરૂપમાં જાગ્યો કહેવાય. તો બંધન છોડાવવા માટે સદગુરુનો એક જ શરણ છે. કારણ કે એ તનથી બંધાણેલો, મનથી બંધાણેલો, ધનથી બંધાણેલો, મન, બુદ્ધિ, ચિત્ત અને અંતઃકરણ એટલે કે હું પણ આના બંધન આટલા છે. સ્થૂળ અને સૂક્ષ્મ બે રીતે બંધાણેલો છે. પણ એ સદગુરુ મહારાજ એવી યુક્તિ કરે, તન કેતા શરીર, મન કેતા વિચારો, ધન કેતા સાહેબી, અહંકાર રૂપી મસ્તક આ બધું ઉતારી દે અને ત્યારે આ જીવને પોતાના સ્વરૂપમાં જગાડે. પોતાના સ્વરૂપમાં જ્યારે જાગે ત્યારે જ આની ભ્રમણા બધી મટે. એટલે મીરાબાઈએ કીધું કે આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના લખ 84 નહીં મટે. લખ 84 ત્યાં સુધી મળતી નથી. એટલે સદગુરુ જ્યારે આત્મ તત્વની ઓળખાણ કરાવે, ઘાટ તોડીને ઘાટની અંદર લઈ જાય ત્યારે તે આને પોતાના સ્વરૂપમાં જાગે છે. 8મા પદમાં ઘટમટ પટ પર ખાવાને ઘાટય ઘાટ દર્શાણા રે હો જી કરી સદગુરુએ ઈશાનય મન કરી સદગુરુએ ઈશાનય મને એવા સીધા કાસ દર્શાવ્યા છાના છાના ગુરુએ સદગુરુ મળ્યા છે જ્ઞાની રે હો જી. ઘટાકાશ, મઠાકાશ, મહાકાશ અને સીધાકાશ એટલે ત્રણેયને જાણવા વાળો. ત્રણેયને જે જાણવા વાળો છે એને સદગુરુ મહારાજ ઓળખાય. જાણવા વાળાને જાણી લ્યો એટલું જ જ્ઞાન છે. સદગુરુની શાન વડે એને જાણી લેવાનું. જેને જેને આવા સદગુરુ મળ્યા છે અને જેને શાન જાણી છે એના જીવન ધન્ય બન્યા છે. 9મા પદમાં અમર પ્યાલો રે પાયો ને રોમે રોમે રંગ લાગ્યો રે ઓ આચરણ પૂજા કરી જતિ સતી ભાઈ ચરણ પૂજા કરી હા જતિ સતી એવા ચરણામૃત પીધા છે છાના છાના ગુરુજી સદગુરુ મળ્યા છે જ્ઞાની રે ઓ 10મા પદમાં શબ્દ સુરતાવરિયા સદગુરુજીને સાથે રે હો સુરતા જય શબ્દમાં સમાણી ભાઈ સુરતા રે હે શબ્દમાં સમાણી એવા શબ્દાતીત દર્શાવ્યા છાના છાના ગુરુએ
સદગુરુ મળ્યા છે જ્ઞાની રે ઓ જી શબ્દ અને સુરતા એનો વિવાહ છે. કારણ કે સુરતા જ્યાં સુધી કુંવારી હોય ત્યાં સુધી એને પીવાની ખબર પણ સદગુરુ મારા શબ્દ રૂપી પીઓ હારે આનું જોડાણ કરે. શબ્દ કોઈ પણ આવે એને સુરતા પારખી લે એવો જેને પારક પદ મળી જાય એવી સુરતા બની જાય. પણ ક્યારે કે સદગુરુજીની શાન રહે. કર્મ ધર્મ ભક્તિ જણાવી ભેદ નાખ્યા સર્વે ભાગી રે ઓ આ ધર્મદાસ ચરણે કહે વિવેકાનંદ ધર્મદાસ ચરણે કહે વિવેકાનંદ એવી વસ્તુ ઓળખાવી છાની છાની ગુરુએ સદગુરુ મળ્યા છે જ્ઞાની રે ઓ છાના છાની એટલે રહસ્યમાં રહસ્ય. જે રહસ્યનું પણ રહસ્ય છે એ સદગુરુ મહારાજે જણાવી દીધું. અને ત્યારે આ જીવના સંશય મટે એમના મટે એવું નથી. ગીતાજીની અંદર કૃષ્ણ ભગવાને કીધું કે મારું જે સ્વરૂપ છે એથી ગુહ્યથી ગુહ્યંતર એટલે કે રહસ્યનું પણ રહસ્ય છે. ત્યાં કોઈ પહોંચી શકતું નથી. કારણ કે એને શબ્દ સ્પર્શ રૂપ રસ કે ગંધ પંચ વિષયને પહોંચી શકતા નથી. મન બુદ્ધિ ચિત્ત અંતઃકરણને પહોંચી શકતા નથી. તો ત્યાં કોણ પહોંચી શકાય? સદગુરુ મહારાજનો જે જ્ઞાનનો પ્રકાશ છે એનો જે અનુભવ છે અનુભવ પ્રકાશ એ આને પ્રકાશિત કરનાર છે. જીવને પ્રકાશિત કરનાર સદગુરુ મહારાજનો જ્ઞાન પ્રકાશ. જે જ્ઞાનનો પ્રકાશ છે એના વડે બધાને એ સ્થિતિએ પહોંચાડે છે. કારણ કે જ્યાં સુધી દેહના ભાવમાં રહે ત્યાં સુધી આ વસ્તુ નક્કી થતી નથી. બોલો સદગુરુ મહારાજની. આવો આમ સાહેબ એક વાણીનો લાભ આપો.